નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લામાં માતૃગયા તીર્થ સિદ્ધપુર ખાતે આગામી તારીખ 24 અને 25 નવેમ્બર 2024 રોજ સાંજે 8 કલાકે માતૃવંદના ઉત્સવ કાર્યક્રમ યોજાનાર છે. કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે માતૃવંદના ઉત્સવ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવશે. ત્યારે ભારતભરમાં માતૃગયા તીર્થ અને માતૃસાત તરીકે પ્રખ્યાત સિદ્ધ ક્ષેત્ર સિદ્ધપુરનું મહાત્મા જાણીએ. અનવસ્કા સુનૃધૌચ વયાયાંચક સહેહની અત્ર માતુ પૃથકમ શ્રાદ્ધમ અન્યત્ર પતિનાશ શ્રી સ્થલે હસ્તમાત્રમ ચ યત્ન બિંદુ સરસ્વતી. એટલે કે સરસ્વતીનું અને બિંદુ સરોવરનું કેટલું મહાત્મા છે. ગયાથી સ્વર્ગ 6 માઇલ દૂર છે, પ્રયાગથી 3 માઇલ દૂર છે, પણ સરસ્વતી બિંદુ સરોવરથી માત્ર 1 હાથ છેટે સ્વર્ગ આવેલું છે. સિદ્ધ ક્ષેત્રે તું યા શ્રાદ્ધમ વગીશ યસ્ય સત્રિદ્યો નમ ભૂતર્ષિ પિતૃપોષક આ બ્રહ્મસ્તંભ પર્યંત દેવર્ષિ પિતૃમાનવા તૃણ્યંતુ પિતરઃ સર્વે માતૃમતા મહોદયા એકોતર શતમ ચૈવ કુલાનામ તરણા ચ અરુણ જલરૂપેણા સા દેવી સર્વ પ્રાપન નમાશિની. એટલે કે સિદ્ધ ક્ષેત્રમાં સરસ્વતી સામે બિંદુ સરોવર પર જે શ્રાદ્ધ કરે છે, માતાજી પિતૃઓને જે પિંડ આપે છે, તેના પિતૃઓના ઉદ્ધાર થાય છે અને મોક્ષ પામે છે. 71 પેઢીના પિતૃઓને તારવાને અર્થે સરસ્વતી અત્રે જળરૂપે વહન કરે છે. સિદ્ધપુર ખાતેનો બિંદુ સરોવર પિંડદાન કરવા માટે સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે આ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં મહિલાઓ માટે પિંડદાન કરવામાં આવે છે. અહીં પિંડદાનનું કરવાથી મૃત શ્રી પૂર્વજોને શાંતિ મળે છે. હિન્દુ પરંપરા અનુસાર સિદ્ધપુર જેને માતૃગયા તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સ્થળ તરીકે પ્રખ્યાત છે જ્યાં પુત્ર તેની માતાનું ઋણ ચૂકવી શકે છે. હકીકતમાં શાસ્ત્રોમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી મૃત પૂર્વજોની સંપૂર્ણ વિધિથી પૂજા ન થાય ત્યાં સુધી તેમની આત્માને શાંતિ મળતી નથી. વર્ષ દરમિયાન માતૃ તર્પણ માટે ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ સિદ્ધપુર આવે છે. તેમાં ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષ અને ડોશી નોમના દિવસે માતૃશ્રાદ્ધનો અનેરો મહિમા છે. ભાદરવા વદ નામોને ડોશી નોમ નિમિત્તે દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ માતૃ તર્પણ કરી પિંડદાન કરી માતૃમાંથી મુક્ત બને છે. પવિત્ર બિંદુ સરોવર ખાતે તીર્થગોર દ્વારા મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત તર્પણ વિધિ કરી સામૂહિક માતૃ તર્પણ વિધિ કરવામાં આવે છે. સાંખ્ય દર્શનના પ્રણેતા મહામુનિ શ્રી કપિલ મુનિ બ્રહ્માજીના માનસપુત્ર તેવા પિતાશ્રી કરદમ મહામુનિ અને મહાદેવહૂતિના પુત્ર હતા. જ્યારે સંન્યાસ ધારણ કરવા અર્થે તેઓએ ગૃહત્યાગ કર્યો ત્યારે તેઓ માતૃશ્રીના આજ્ઞા લેવા ગયેલ. તે સમયે તેઓના માતૃશ્રીઓએ પોતાનું મૃત્યુ બાદ માતૃ તર્પણ કરવું તે શરતે ગૃહત્યાગ કરવા માટે સંપત્તિ આપી હતી. માતૃશ્રી દેવહૂતિના સ્વર્ગવાસ થયો ત્યારે તેઓ સાધુ જીવન જીવતા હતા અને તેઓ સંસારમાં પરત આવી શકે તેમ ન હતા. ત્યારે મુનિશ્રીએ પોતાના તપોબળથી જે જગ્યા પર તપ કરતા હતા તે ભૂમિ પર સરસ્વતી નદીને આહ્વાન કરતા હાલના સિદ્ધપુર શ્રી સ્થળ નહીં પુણ્ય ભૂમિ પર સરસ્વતી પધાર્યા હતા અને મુનિશ્રીએ પોતાનું માતાનું તર્પણ કર્યું હતું. તે માતૃ તર્પણ દિને માતૃવંદના તરીકે ઉજવવામાં આવે છે. એક માન્યતા એવી પણ છે ભગવાન પરશુરામજી પોતાની માતાનું શ્રાદ્ધ સિદ્ધપુરમાં બિંદુ સરોવરના કિનારે કર્યું હતું. માતૃ હત્યાના પાપથી મુક્ત થવા માટે ઋષિ પરશુરામે અહીં કર્મકાંડ કર્યું હતું. સિદ્ધપુરમાં એક પીપળાનું પવિત્ર ઝાડ છે જેને મોક્ષ પીપળો કહેવામાં આવે છે અને મોક્ષ પીપળા ઉપર પુત્ર માતાના મોક્ષ માટે પ્રાર્થના કરે છે. આથી માતૃશ્રાદ્ધ માટે આ ક્ષેત્ર ભારતભરમાં પ્રખ્યાત છે. ભગવાન વિષ્ણુના નેત્રમાંથી સરી પડેલા હર્ષાશ્રુના બિંદુથી નિર્માણ પામેલ સરોવર એટલે બિંદુ સરોવર. શ્રી કરદમ ઋષિના મહાતપથી પ્રભાવિત થયેલ ભગવાન વિષ્ણુના નેત્રમાંથી સરી પડેલા હર્ષાશ્રુ બિંદુના નિર્માણ પામેલા સરોવર એટલે બિંદુ સરોવર. જે માતૃતર્પણ માટે સમગ્ર ભારત વર્ષમાંથી શ્રદ્ધાળુઓ આવીને માતૃશ્રાદ્ધ વિધિ સંપન્ન કરે છે. આમ સમગ્ર ભારત વર્ષ એકમાત્ર માતૃશ્રાદ્ધનું આસ્થા સ્થળ એટલે સિદ્ધપુર. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.